લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત મેઇનના પુનઃ નિયુક્ત પ્રમુખ રાકેશ પુરી ગોસ્વામી અને તેમની ટીમના હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ સફળતાપૂર્વક સંપન્ન. સને 2025 માટે પુનઃ નિયુક્ત થયેલા જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત મેઇનના પ્રમુખ શ્રી રાકેશ પુરી ગોસ્વામી સહિત તેમની ટીમના હોદ્દેદારોનો પદગ્રહણ વિધિ સમારોહ તારીખ 16મી અને રવિવારે અડાજણ સ્થિત ગુજરાત ગેસ કંપનીની બાજુમાં તથા કપાલી ગાર્ડનની સામે આવેલા જીવન વિકાસ ટ્રસ્ટના આનંદ હોલ મુકામે યોજાયો હતો. જાવીફાના ફેડરેશનના પ્રમુખ શ્રી અનિલ રાવલના મુખ્ય મહેમાન પદે અને સુરતના પ્રતિષ્ઠિત યુવાન વેપારી ઋષિક ગોસ્વામીના અતિથિ વિશેષ પદે યોજાયેલા આ પ્રસંગે જાવીફાના સેન્ટ્રલ કમિટી મેમ્બર શ્રી અનિલ દલાલ, સ્પેશિયલ કમિટી મેમ્બર શ્રી કમલેશ પારેખ, સ્પેશિયલ ઓફિસર શ્રી રાજેશ શર્મા, ફેડરેશન ઉપપ્રમુખ શ્રી થતીશ મોદી, ફેડ ઓફિસર શ્રી ગણેશ ગજ્જર અને ફેડરેશન ડાયરેક્ટર યુનિટ 2 શ્રીમતી શીલાબેન ગાંધીએ મંચ શોભાવ્યો હતો. ફેડરેશનના પૂર્વ પ્રમુખો સર્વશ્રી મહેશ ગાંધી, ડોક્ટર દિલીપ વોરા, વિજય તમાકુવાલા અને યુનિટ 2માં સમાવિષ્ટ ગ્રુપોના પ્રમુખો અને વહીવટી નિયામકો તથા અન્ય આમંત્રિતોની ઉપસ્થિતિમાં આ પ્રસંગની શોભા હતી. મંચસ્થ મહાનુભાવના પરિચય અને સ્મૃતિ ભેટ દ્વારા અભિવાદન કર્યા પછીથી જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનમાં પ્રમોશન મેળવેલ અધિકારી સર્વશ્રી અનિલ દલાલ, ફેડરેશનના પૂર્વ પ્રમુખો સર્વશ્રી મહેશ ગાંધી, ડોક્ટર દિલીપ વોરા, વિજય તમાકુવાલા અને યુનિટ 2માં સમાવિષ્ટ ગ્રુપોના પ્રમુખો અને વહીવટી નિયામકો તથા અન્ય આમંત્રિતોની ઉપસ્થિતિમાં આ પ્રસંગની શોભા હતી. મંચસ્થ મહાનુભાવનો પરિચય સ્મૃતિ ભેટ દ્વારા અભિવાદન કર્યા પછીથી જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનમાં પ્રમોશન મેળવેલા અધિકારી સર્વશ્રી અનિલ દલાલ, કમલેશ પારેખ, રાજેશ શર્મા, અનિલ રાવલ તેમજ ગ્રુપના સ્થાપક સભ્યો, પૂર્વ પ્રમુખ અને ફેડરેશન પૂર્વ પ્રમુખ ડોક્ટર મુકેશ જગીવાલાનું સાલ ઓઢાડી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ફેડરેશન પ્રમુખ શ્રી અનિલ રાવલ, શ્રીમતી શીલાબેન ગાંધી અનુક્રમે ગ્રુપના સુકાની અને તેઓના હોદ્દેદારોને તથા નવા સભ્યોને ફેડરેશન ઉપપ્રમુખ શ્રી યતીશ મોદી, ફેડરેશન ઓફિસર શ્રી ગણેશ ગજ્જરે શપથ ગ્રહણ કરાવ્યા હતા. ઉપસ્થિત પ્રત્યેક મહેમાનોને સુગંધ પુષ્પ, અગરબત્તી, કેડબરી ચોકલેટ આપી આવકાર્યા હતા. સને 2025ના પ્રમુખ શ્રી રાકેશ પુરીએ પ્રમુખ સ્વીકૃતિ સંબોધનમાં ટૂંકમાં કર્યું હતું. આ પ્રસંગે આર્થિક રીતે નબળા પરિવાર તથા સ્વામિનારાયણ સ્કૂલની વિદ્યાર્થીની કુલ જૈલ મીઠાઈવાલાની શૈક્ષણિક સહાય કરવા માટે ગ્રુપના પ્રમુખ રાકેશ પુરી ગોસ્વામીના સૌજન્યથી ગ્રુપ તરફથી ₹5,000 ડોનેશનનો ચેક મહાનુભાવ દ્વારા વિદ્યાર્થીને મામા શ્રી સમીરભાઈને અર્પણ કરાયો હતો. આ સાથે જ જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન અને ફેડરેશન ડ્યુઝના અલગ અલગ 2 ચેક 28+1 = 29 સભ્યો માટેના ફેડરેશન પ્રમુખ શ્રી અનિલ રાવલને અપાયા હતા. ગ્રુપના સિનિયર સભ્ય અને ગ્રુપના પૂર્વ પ્રમુખ અને ફેડરેશન ત્રણેયના પૂર્વ પ્રમુખ ડોક્ટર મુકેશભાઈ જંગીવાલાએ રોકડ 1500ની ભેટ ગ્રુપને અર્પણ કરી હતી, જે ગ્રુપના એડમિન એકાઉન્ટમાં જમા કરવામાં આવેલ છે. ગ્રુપ તરફથી ડોક્ટર જંગીવાલા સાહેબને આભાર માનવામાં આવે છે અને ₹5,000નું શૈક્ષણિક દાન માટે ગ્રુપ પ્રમુખ શ્રી ગોસ્વામીનો પણ આભાર માનવામાં આવે છે. ગ્રુપના પૂર્વ પ્રમુખ શ્રી વિજયભાઈ વૈદે સદર શપથવિધિ સમારોહ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો સહિત પ્રત્યેકનું પેડા દ્વારા મોં મીઠું કરાવ્યું. વિજયભાઈના આ ઉત્સાહ ગ્રુપ સરાહના સાથે બિરદાવે છે. ગત વર્ષે 2024 દરમિયાન ગ્રુપના વહીવટી નિયામક શ્રીમતી પિંકલબેન સોલંકી, ખજાનચી શ્રી કાંતિલાલ વાંકાવાલાની સુંદર કામગીરીને પગલે ફેડરેશનમાં અનિલ રાવલ તરફથી પ્રાપ્ત થયેલ એવોર્ડ આ અવસરે જેને હોદ્દેદારો હાલ ફેડરેશન પ્રમુખ શ્રી અનિલ રાવલ તથા અન્ય મહાનુભાવના હસ્તે અર્પણ કરાયા. વર્ષ 2024ની પ્રવૃત્તિનો ચિંતાર ગ્રુપના પૂર્વ પ્રમુખ તેજસ સોલંકી, પ્રશિસ્ત ઠરાવ શ્રી ગ્રુપના સિનિયર ડોક્ટર મુકેશ જંગીવાલાએ પ્રસ્તુત કર્યો તથા શ્રી ગોસ્વામીને સ્ટેન્ડિંગ માન અપાયું હતું. ગ્રુપના પૂર્વ પ્રમુખ અને હાલ વહીવટી નિયામક શ્રીમતી પિંકલબેન સોલંકીએ કાર્યક્રમનું સંચાલન સુંદર શૈલીમાં કર્યું હતું. પૂર્વ પ્રમુખ સર્વશ્રી કમલેશ પારેખ, કાંતિલાલ વાંકાવાલા અને શ્રી વિજય વૈદે મહેમાનોનો પરિચય આપ્યો. પૂર્વ પ્રમુખ શ્રી દિલીપ શાહે આભાર દર્શન કર્યું. આ સમારોહને સફળતા બક્ષવા માટે ગ્રુપના હોદ્દેદારો સભ્યોના સાનિધ્યે પૂર્વ પ્રમુખોનો સહયોગ રહ્યો હતો.